हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग एवरीबॉडी। आज આપણે 12મા ધોરણમાં ઇંગ્લિશ વિષયમાં ફર્સ્ટ ચેપ્ટર વિશે જાણવાનું છે। સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ કે આપણે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં 10 યુનિટ છે, પણ દરેક યુનિટમાં રીડ 1 રીડ 2 એ પ્રમાણે એ જો ફર્સ્ટ યુનિટ છે એમાં રીડ 1 લીધેલું છે। રીડ 1 પૂરો થાય એટલે આપણે રીડ 2 આવશે। तो आ रीते दरेक यूनिट में पाछा रीड 1 और रीड 2 हशे। तो मतलब भले उपरथी आपने लगे कि यूनिट 10 ज छे, पण आम तमे रीड करशो ने तो तमारे 18 થી 19 जेटला थशे। कोई यूनिट में एक रीड हशे, कोई यूनिट में 2 रीड हशे, ए प्रमाणे तो आपणे 18 रीडनी आसपास जोवाना थशे। आ जे रीड छे ए तमारे बोर्डनी एक्जाम में एमांथी पेरेग्राफ ने बधुं पूछाय छे। उपरांत तमारे लेफ्टिंग नामनी एक बुक आवे छे जे सेल्फ रीडिंग माटे वपराती होय छे। ए सेल्फ रीडिंग माटे वपराती लेफ्टिंग नामनी बुकमां 22 जेटला पाठ होय छे। ए 22 जेटला जे रीड छे एमांथी 7 तो पोएम हशे। 6-7 जे पोएम छे ए पोएममांथी कशुं नथी आवतुं, पण 15 जे बाकी रह्या आ लेफ्टिंग नामना सेल्फ रीडिंग माटेनी बुकमांथी जे 15 यूनिट रह्या एमांथी तमारे 10 मार्क्स पूछाय छे। एक टाइटल तरीके पेरेग्राफमां आवे छे 5 मार्क्सनुं अने बीजुं 5 मार्क्सनुं छे ए पेरेग्राफ आवेलुं छे 5 प्रश्नो आवता होय छे। आ रीते लेफ्टिंग तमारे 10 मार्क्सनी आवे, बाकीना जे 90 मार्क्स छे ए तमारे आपणी आ टेक्स्ट बुकमांथी करवाना रहेशे। तो आपणे आटली माहिती लीधा पछी हवे आपणे जोईए फर्स्ट यूनिट एमां फर्स्ट रीड। फर्स्ट यूनिटना फर्स्ट रीडનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ। શું તમે પ્રેમ સ્થાપિત કરી શકો છો? આવું આ ચેપ્ટરનું નામ છે। તો સ્ટુડન્ટ્સ, આપણે આને ઇંગ્લિશમાં કન્ટેન્ટ જોઈએ એના પહેલાં આ યુનિટનું જે પ્લોટ છે જોઈએ એના પહેલાં થોડું ગુજરાતીમાં સમજી લઈએ કે આ રીડમાં શું કહેવા માગે છે, અને ગુજરાતીમાં એ આપણે જાણી લઈએ એના પછી આપણે એનું ઇંગ્લિશ જોઈશું। તો અહીંયા એક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને લેડી કસ્ટમર બે જણ વાતો કરી રહ્યા છે। તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ લેડી કસ્ટમરને પ્રશ્ન પૂછે છે કે શું તમે પ્રેમ સ્થાપિત કરી શકો છો? तो ये लेडी कस्टमर जवाब आपे छे कि ना, हूँ एटली टेक्निकल तो नहीं, पण हाँ जो एमको मदद करे तो हूँ लव इंस्टॉल करवा तैयार छुं। મને એમको गाइडलाइन આપવામાં આવે તો હું લવ ઇન્સ્ટોલ કરવા તૈયાર છું। તો મારે શું કરવું જોઈએ? મારે શું કરવું જોઈએ એમને લવ ઇન્સ્ટોલ કરવા માટે? આવો પ્રશ્ન કર્યો। તો સ્ટુડન્ટ્સ, અહીંયા જે વાત છે એ કોમ્પ્યુટરની જે ફાઇલ્સ હોય એ ફાઇલ્સ ખોલવાની, બંધ કરવાની, એને ડાઉનલોડ કરવાના એ ભાષામાં અહીંયા આ પાઠ આપેલું છે। તો આ પાઠનું જે આપણે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ પોઈન્ટ ઓફ વ્યૂ બે રીતે જોઈશું। પહેલો પોઈન્ટ ઓફ વ્યૂ કોમ્પ્યુટરની ભાષામાં છે। હવે આ જ કોમ્પ્યુટરની ભાષામાં જે પાઠમાં શબ્દો આપેલા છે એ બધા શબ્દો માનવીય રીતે જોઈશું। તો માનવીય રીતે પણ લાગુ પડશે। આપણે જો માનવીય રીતે યાદ રાખવા જઈશું તો ઓટોમેટિક તમે આખો પાઠ યાદ કરી જશો। અને માનવીય આપણે માણસની વચ્ચેના જે પ્રેમ સ્થાપિત કરવાની વાતો કરીશું એનાથી તમને આ પાઠમાં જે શોર્ટકટ આપ્યો છે શોર્ટકટ તમને જલ્દી આવડી જશે। આપણી ભાષામાં આપણને આવડે ને તો એનું ટ્રાન્સલેટ ઇંગ્લિશમાં બદલીને આપણે સારી રીતે લખી શકીએ। તો આમ તો બંને રીતે આપણે આને જોઈશું કે કેવી રીતે માનવીય રીતે કેવી રીતે આ લાગુ પડે છે અને કોમ્પ્યુટરની રીતે કેવી રીતે આ શબ્દો મુકાય છે પણ આપણે જોઈશું। તો હવે આ લેડી કસ્ટમરે પ્રશ્ન કર્યો કે મને કોને હું શું કરું? હું લવ ઇન્સ્ટોલ કરવા તૈયાર છું, તો મારે શું કરવું? આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે કહ્યું। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે ગ્રાહક સેવાનો અધિકારી। ગ્રાહક સેવા અધિકારી જે હોય, ગ્રાહકને સેવા પૂરી પાડે અધિકારીઓને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહેવાય, પ્રતિનિધિ જે હોય એને। અને આ લેડી કસ્ટમરે જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે એ જવાબમાં કહે છે કે જો તમે લવ ઇન્સ્ટોલ કરવા માગતા
હોય તો સૌથી પહેલાં તો તમારે તમારું હૃદય શોધી લેવું. તમે તમારું હૃદય શોધ્યું તો લેડી કસ્ટમર કહે છે કે હા, મને મારું હૃદય મળી ગયું. અને પછી પેલો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ પ્રશ્ન કરે છે કે તમને એમાં શું દેખાય છે? લેડી કસ્ટમર કહે છે કે મારા હૃદયમાં તો ઘણી બધી ફાઇલો ચાલુ છે. હવે આટલી બધી ફાઇલો ચાલુ હોય અને ત્યારે હું આ લવ ઇન્સ્ટોલ એમાં કરું પાછું એ હૃદયમાં, તો યોગ્ય ગણાશે? ઊંચવાડા બધું નહીં થઈ જાય? તો આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે મને કોને જરા કે તમારા હૃદયમાં કઈ કઈ ફાઇલો ચાલુ છે? આ લેડી કસ્ટમર કહે છે કે મારા હૃદયમાં પાસ્ટ હર્ટ.એક્સેલ નામની ફાઇલ ચાલુ છે. પાસ્ટ હર્ટનો મતલબ શું થશે? ભૂતકાળમાં સામેના માણસે આપણું હૃદય દુખવ્યું હોય, એના કારણે આપણને ભૂતકાળમાં હૃદયને જે ઠેસ લાગ્યું હોય એ બાબતને પાસ્ટ હર્ટ કહેવાય. હર્ટ એટલે દુઃખી થવું. કોઈ વ્યક્તિએ પાસ્ટ એટલે ભૂતકાળ, કોઈ વ્યક્તિએ આપણને ભૂતકાળમાં દુઃખી કર્યા હોય તો આવી ફાઇલ મારા હૃદયમાં ચાલી રહી છે. પાસ્ટ હર્ટ નામની ફાઇલ ચાલી રહી છે. પછી બીજી ફાઇલ લો ઇસ્ટીમ નામની ફાઇલ ચાલી રહી છે. લો ઇસ્ટીમ એટલે નીચો અંદાજ આંકવો. સામેનો માણસ જે હોય એના કરતાં પણ એનો અંદાજ ઓછો આંકવો. આને તો કંઈ નથી આવતું, આ આવું હોઈ શકે, આપણું મહાન, આવું આપણે જે નીચો એનો અંદાજ આંકીએ એ લો ઇસ્ટીમ નામની ફાઇલ ચાલી રહી છે. ત્રીજી ગ્રજ.એક્સેલ નામની ફાઇલ ચાલી રહી છે. ગ્રજ એટલે દ્વેષ ભાવ, જેને આપણે અણગમો કહી શકીએ. તો ગ્રજ.એક્સેલ નામની ફાઇલ ચાલી રહી છે. દ્વેષ ભાવ, સામેના માણસ પ્રત્યે દ્વેષ ભાવ નામની ફાઇલ ચાલી રહી છે. ચોથી રિસેન્ટમેન્ટ નામની ફાઇલ ચાલી રહી છે. રિસેન્ટમેન્ટનો મતલબ શું થશે? ચીડ અથવા ગુસ્સો, ધિક્કાર. તો આ રિસેન્ટમેન્ટ નામની ફાઇલ ચાલી રહી છે. આવી 4 ફાઇલો મારામાં ચાલી રહી છે. કઈ કઈ ફાઇલો? પાસ્ટ હર્ટ, લો ઇસ્ટીમ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ. આ ચારેયનો મતલબ આપણે કહ્યું કે ભૂતકાળમાં પહોંચેલું દુઃખ, નીચો અંદાજ, ગ્રજ એટલે કે સામેના માણસ પ્રત્યે આપણને દ્વેષ રહે તે, અને ચીડ, દ્વેષ અને ચીડ. આ 4 નામની ફાઇલો મારામાં ચાલી રહી છે. હવે સ્વાભાવિક છે સ્ટુડન્ટ્સ કે આપણા હૃદયમાં સામેના માણસ પ્રત્યે આટલી 4 લાગણીઓ હોય તો આપણે એ માણસને પ્રેમ ના જ કરી શકીએ. સામેના માણસે આપણું હૃદય દુખ્યું હોય તો આપણે એને પ્રેમ ના કરી શકીએ. આપણે એને ઓછો આપતા હોય, જે હોય એના કરતાં એના વિશે ઓછું જ વિચારતા હોય, આપણે કંઈ ના આવડે તો પણ આપણે એના પ્રત્યેના સારા ભાવ ના લાવી શકીએ. જો આપણને એના પ્રત્યે દ્વેષ ભાવ હોય તો પણ આપણે એને પ્રેમ ના કરી શકીએ. કે પછી એના પ્રત્યે આપણને ચીડ કે ગુસ્સો કે ધિક્કાર હોય તો પણ આપણે એને પ્રેમ કરી શકીએ નહીં. તો માનવીય રીતે લઈએ તો 4 ફાઇલો આ છે, 4 લાગણીઓ કહેવાય. અને કોમ્પ્યુટરની રીતે કહીએ તો 4 ફાઇલો છે. તો આ 4 પ્રકારની લાગણીઓવાળી ફાઇલો મારામાં હૃદયમાં દોડી રહી છે. આ લેડી કસ્ટમરે કહ્યું. તો આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કોઈ વાંધો નહીં મેડમ, તમારામાં આ 4 જે ફાઇલો દોડી રહી છે, તમારા કોમ્પ્યુટરમાં જે 4 ફાઇલો દોડી રહી છે એમાંથી જે 2 ફાઇલો જે છે ને, પહેલી ફાઇલ જે પાસ્ટ હર્ટ છે, એ પાસ્ટ હર્ટ નામની ફાઇલને લવ એને ઓવરરાઇડ કરી દેશે. મતલબ એના પ્રત્યે જો તમે પ્રેમ પરિવર્તન કરશો તો ઓટોમેટિક એ ભૂતકાળના દુઃખો ઓછા થઈ જશે. ભૂતકાળના દુઃખો તમારી મેમરીમાંથી તમારા મેમરી પાવરમાં રહેશે પણ પાછળ કોઈ ક્રિયામાં એ ડિસ્ટર્બ કરશે નહીં. તો લવ એ તમારા હૃદયમાં રહેલી જે પાસ્ટ હર્ટ નામની લાગણી છે એને ભૂસી નાખશે. હવે લો ઇસ્ટીમ નામની ફાઇલ ભૂસી હોય તો તમારે એના પ્રત્યે હાઈ ઇસ્ટીમ રાખવું પડે. મતલબ નીચો અંદાજ આપવાના બદલે એના પ્રત્યે તમે ઊંચો અંદાજ આપશો ને એને તો ઓટોમેટિકલી તમારે લો ઇસ્ટીમ દૂર થઈ જશે. હવે 2 ફાઇલો જે બાકી રહી, ગ્રજ નામની અને રિસેન્ટમેન્ટ નામની, દ્વેષભાવ અને ધિક્કાર કે ગુસ્સો, આ 2 નામની ફાઇલોને તમારે એને ડિલીટ જ કરી દેવાની છે.
એની રાખવાની જ નથી, કારણ કે આ બે જે ફાઇલો છે દ્વેષ અને ધિક્કાર એ ક્યારેય લવને ઇન્સ્ટોલ નહીં જ થવા દે. અને લવને ઇન્સ્ટોલ કરવું હોય તો આ બે ફાઇલોને તમારે ડિલીટ જ કરી દેવાની. તો શું તમે આ ગ્રજ અને રિસેન્ટમેન્ટ નામની ફાઇલને ડિલીટ કરી શકશો? ત્યારે લેડી કસ્ટમરે કહ્યું, મને ખબર નથી કેવી રીતે મારે આ બે ફાઇલોને બંધ કરવી. તમે જરા મને રસ્તો બતાવો ને કે મારે દ્વેષ અને આ ધિક્કારની બે ફાઇલો છે, ગ્રજ અને રિસેન્ટમેન્ટની, એને મારે ડિલીટ કઈ રીતે કરવી? ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આ લેડી કસ્ટમરને કહે છે કે તમે છે ને ફર્ગિવનેસ નામની જે બટન છે એ ફર્ગિવનેસ નામના બટન ઉપર ક્લિક કરતા જ રહો. તમે જ્યાં સુધી આ ગ્રજ અને રિસેન્ટમેન્ટ નામની બે ફાઇલો ડિલીટ ના થઈ જાય ત્યાં સુધી તમે ફર્ગિવનેસની ઉપર ક્લિક કરતા જ રહો, ચાલુ જ રહો. મતલબ કેવું થયો કે સામેના માણસની દરેક વસ્તુને તમે માફ કરતા રહો. ફર્ગિવ એટલે માફ કરો. સામેના માણસને ત્યાં સુધી તમે માફ કરતા રહો જ્યાં સુધી તમારા મનમાં એના પ્રત્યે રહેલો દ્વેષભાવ અને એના પ્રત્યે રહેલો ધિક્કાર તમારામાંથી સદંતર દૂર ના થઈ જાય, એના પ્રત્યે સારા ભાવ આવતા ના થઈ જાય, ત્યાં સુધી તમે એને માફ કરતા જ રહો. જો તમે માફ કરતા રહેશો ને તો ઓટોમેટિકલી આ બે જે લાગણીઓ છે સામેના માણસ પ્રત્યેની દ્વેષ અને ધિક્કાર એ ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે. આ લેડી કસ્ટમરે કહ્યું કે હા મેં આવું કર્યું, ફર્ગિવનેસ નામની ક્લિક કર્યું એમ કે એની ઉપર, અને હવે એમ કે મારામાં લવ ઇન્સ્ટોલ થતો હોય મને લાગે છે. તો આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે હા હવે એમ કે તમારામાં થશે ને તમારામાં જો એક મેસેજ પણ આવશે અને એ મેસેજ એવું કહેતો હશે કે તમારા હૃદયના જીવન માટે હવે લવ રીઇન્સ્ટોલ થઈ રહ્યો છે. શું તમને આવો મેસેજ આવ્યો? તો લેડી કસ્ટમર કહે છે કે હા આવ્યો. જો આપણે માનવીય રીતે લેવા જઈએ ને તો પણ એ જ, જો વધારે પડતી ચિંતા કરો, ટેન્શન કરો, વિચાર કરો, એ બધાનો ભાર આપણા હૃદય ઉપર પડતો હોય છે. આમાં વાક્ય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે કેમ કહ્યું કે તમારા હૃદયના જીવન માટે, લાંબા આયુષ્ય માટે લવ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે. તમે સામેના માણસ પ્રત્યે અલગ અલગ પ્રકારના દ્વેષભાવ અને ધિક્કાર હોય, અહંકાર હોય, પાસ્ટ હર્ટ હોય, આવી બધી લાગણીઓ તમે ફીલ કર્યા કરો, ચિંતા કર્યા કરો, તો એ બધાનો ભાર હૃદય ઉપર પડે અને બધાનો ભાર હૃદય ઉપર પડે, હૃદય સહન ના કરી શકે. હાર્ટ એટેક જેવા, ડિપ્રેશન જેવા આવા બધા અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ્સ આપણે ફેસ કરવા પડે છે. તો આપણા હૃદયની સુરક્ષા માટે પણ જો સામેના માણસ પ્રત્યે તમે દ્વેષભાવ રાખવાના બદલે જો પ્રેમ રાખશો, સારી ભાવના રાખશો, તો તમારું હૃદય સ્વસ્થ રહેશે. હૃદય સ્વસ્થ રહેશે તો તમારું આયુષ્ય વધશે, તમે સ્વસ્થ રહેશો. એટલે અહીંયા કહ્યું છે રિપ્રેઝેન્ટેટિવે કે તમારા હૃદયના જીવન માટે તમારામાં લવ ઇન્સ્ટોલ થઈ રહ્યું છે. આ લેડી કસ્ટમરે કહ્યું હા મને એવો મેસેજ મળી ગયો એમ કે તમે જે કહ્યું છે ને એ મેસેજ મને મળી ગયો છે. પછી પેલો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે હવે મેડમ તમારામાં લવ ઇન્સ્ટોલ જે થયું છે ને એ હજુ તો બેઝ પ્રોગ્રામ છે અને એને આગળ વધારવા માટે તમારે બીજા હૃદયોની સાથે તમારે કોન્ટેક્ટ કરવાનું ચાલુ રાખવું પડશે. મતલબ બીજા બધાઓને મળતું રહેવું પડશે. અલગ અલગ બધાઓને તમે મળતા રહો, બધાના પ્રત્યે સારી ભાવના રાખો, ઓટોમેટિક તમારામાં સારી ભાવના આવશે, પ્રેમ તમારામાં બધા માટે ઇન્સ્ટોલ થતો રહેશે. તો લેડી કસ્ટમર કહે છે કે હા હું એ પ્રમાણે જ કરું છું, પણ હા મારામાં એક મેસેજ આવ્યો છે 412 નંબરનો મેસેજ, તે કંઈક કહી ગયું છે. તો આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે મને જરા કોને એ મેસેજ શું કહે છે? તો કહે છે કે મારી અંદર જે 412 નંબરનો જે મેસેજ આવ્યો છે એ મેસેજ એવું કહે છે કે લવ ડઝ નોટ રન ઓન યોર ઇન્ટરનલ કોમ્પોનન્ટ. મતલબ કે પ્રેમ તમારા આંતરિક અંગોમાં સ્થાપિત નથી થયો. તમારા પોતાના
અંગો માટે પ્રેમ કામ નથી કરતો, હૃદય કામ નથી કરતું, તમારા પોતાના માટે હૃદયમાં રહેલું પ્રેમ કામ નથી કરતું. તો આવું એણે જણાવ્યું ને લેડી કસ્ટમરે કે હવે મારે શું કરવું, એને કે આવું મને તો દેખાય છે એમાં મેસેજ. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે ચિંતા ના કરો બેન, આ તો એમની દરેકનામાં કોમન આવો પ્રોબ્લેમ આવતો જ હોય છે, આવો પ્રોબ્લેમ હોય જ છે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ હા, આના માટે તમારે શું કરવાનું એમ જો કે છે ટેકનિકલી ભાષામાં આપણે કહેવા જઈએ ને, કોમ્પ્યુટરની ભાષામાં જો કહેવા જઈએ મશીનની રીતે, તો તમારે પહેલાં તો પોતાના મશીનને ટ્રેન કરવો જોઈએ, પછી બીજા મશીન પર ક્લિક કરશો તો ઓટોમેટિક બીજા મશીનો પણ તમને ગમશે. તો માનવીય રીતે લેવા જઈએ તો કેવું કે તમે પહેલાં તો પોતાની જાતને પ્રેમ કરો. તમે પોતાની જાતને પ્રેમ કરશો તો ઓટોમેટિકલી બીજા લોકો પણ તમને ગમતા થઈ જશે. તો હવે પોતાની જાતને પ્રેમ કરવા માટે શું કરવું જોઈએ? આવો પ્રશ્ન આ લેડી કસ્ટમરે પૂછ્યો. કેમ કે લવ યોર મશીન આવું તમે કહ્યું મને કે તમે તમારા પોતાના મશીનને ચાહો, મતલબ તમે તમારી જાતને ચાહો, તો મારે એના માટે શું કરવું જોઈએ? તો આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એના જવાબમાં આ લેડી કસ્ટમરને કહે છે કે તમે છે ને સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ફાઇલને ખોલો. સેલ્ફ એક્સેપ્ટન્સ મતલબ શું થશે? પોતાની જાતનો સ્વીકાર. આ પોતાની જાતનો સ્વીકાર નામની ફાઇલને ખોલો અને એને ખોલ્યા પછી આને કહ્યું કે હા મેં ખોલી એમ કે લેડી કસ્ટમરે કહ્યું કે હા સેલ્ફ એક્સેપ્ટન્સ મને મળી ગયું એટલે મારી અંદર રહેલું. તો પેલો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે હવે જો તમને સેલ્ફ એક્સેપ્ટન્સ મળી ગયું છે તો એમાં જે હું ફાઇલો કહું છું એ બધી ફાઇલો ક્લિક કરીને તમારા હાર્ટમાં ડાઉનલોડ કરી દો. તો લેડી કસ્ટમર કહે છે હા તમે કહેશો એ ફાઇલો બધી હું મારા હૃદયની અંદર એમ કે ડાઉનલોડ કરી દઈશ. કઈ ફાઇલો કરું? આ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે તમે એમાં 4 પ્રકારની ફાઇલો જે છે એ ફાઇલને ઇન્સ્ટોલ કરો. કઈ છે? એક તો forgiveness.com, પોતાની જાતને માફ કરી દો આ નામની ફાઇલ. કંઈ પણ ભૂલ થાય તો આપણે ઘણી વખત શું કરીએ છીએ કે પોતાની જાતને ધિક્કારવા માંડીએ, મારાથી જ આવું થાય છે, બસ બીજા બધા તો કેટલું સારું પરફોર્મ કરતા હોય છે, બસ હું જ એવું છું એવી છું, મારાથી કંઈ સારું ના થઈ શકે, આવું આપણે પોતાની જાતને બ્લેમ કરતા હોઈએ છીએ. તો તમે તમારી જાતને માફ કરતા શીખો. એક આ નામની ફાઇલ તમારા હૃદયમાં લાવી દો, ફોરગિવનેસ નામની. બીજી છે સેલ્ફ ઇસ્ટીમ, પોતાનો જે અંદાજ, પોતાના પ્રત્યે તમે જે અંદાજ રાખો છો એ તમે ઊંચો રાખો. આપણે પોતાના પ્રત્યે નીચો અંદાજ નહીં રાખવાનો કે મને બસ આટલું જ ફાવે, મને આનાથી વધારે ના આવે, આવું તમે ના માનો. એમ માનો મને બધું જ આવડે, એવરીથિંગ ઇઝ પોસિબલ એન્ડ આઈ કેન ડુ એવરીથિંગ, બધું જ શક્ય છે અને મને બધું જ આવડે છે. તમે ઊંચો એસ્ટીમ, સેલ્ફ ઇસ્ટીમ રાખો, પોતાના પ્રત્યેનો ઇસ્ટીમ ઊંચો રાખો. ત્રીજી જે ફાઇલ છે તે રિયલાઇઝ વર્થ. રિયલાઇઝ વર્થ એટલે પોતાનું મૂલ્ય તમે આપો. મારું કેટલું મૂલ્ય છે એ પોતાની વેલ્યુ કરતાં તમે થશો ને તો ઓટોમેટિકલી તમે તમારી જાતને જાણતા થશો. તો પોતાનું મૂલ્ય તમે આપો, એ હૃદયમાં તમે ઇન્સ્ટોલ કરો. અને ચોથી ફાઇલ જે છે એ ગુડનેસ નામની ફાઇલને તમે તમારા હૃદયમાં ઇન્સ્ટોલ કરો. ગુડનેસ એટલે તમારામાં જે સારાપણું હોય એની કદર પોતે કરતા થાય. સામેના માણસો તમારી પ્રશંસા કરે કે ના કરે, પણ તમારામાં જે સારાપણું રહેલું છે એ સારી બાબતનો હંમેશા તમે એનો સ્વીકાર કરો. ઘણી વખત તમે સિરિયલ કે પિક્ચરમાં જોતા હશો પોતાની જાતને વેલ્ડન કરતા હોય છે, અને આ પોતાની જાતને આપેલી શાબાશી પણ ઘણી વખતે તમારું કામ સફળતાપૂર્વક કરવા માટે બહુ મોટો ફાળો ભજવે છે. તો આ 4 નામની ફાઇલો તમારા હૃદયમાં તમે ઇન્સ્ટોલ કરી દો. કઈ ફાઇલો? એક તો ફોરગિવનેસ નામની, બીજી સેલ્ફ ઇસ્ટીમ નામની, ત્રીજી રિયલાઇઝ વર્થ નામની અને ચોથી ગુડનેસ નામની. આ 4 ફાઇલો તમે તમારા હૃદયની અંદર ઇન્સ્ટોલ કરી દો. આ ચારેય જે ફાઇલો છે એ ફાઇલો તમારા પ્રત્યેના ઊંચા વિચારો લાવવા માટેની જ ફાઇલો છે. એને હૃદયમાં લાવશો ને તો ઓટોમેટિકલી તમારું હૃદય તમને ચાહતું થશે.
તમે તમારી જાતને ચાહતા થશો. હા, પણ આ 4 ફાઇલો તમારા હૃદયમાં ઇન્સ્ટોલ કરો ને તો સાથે સાથે સેલ્ફ ક્રિટિક નામની જે ફાઇલ છે એને તમારે સાવ ડિલીટ કરી દેવાની છે. સેલ્ફ ક્રિટિકનો મતલબ શું થશે? પોતાની ટીકા કરવી. પોતાની ટીકા કરવાની જે ફાઇલ છે એ ફાઇલને તમે સદંતર ડિલીટ કરી નાખો અને ડસ્ટબિનને પણ ખાલી કરી નાખો. ત્યાં સુધી ખાલી કરો કે તમને કન્ફર્મ થઈ જાય કે આ સેલ્ફ ક્રિટિક નામની ફાઇલ આવશે જ નહીં. મતલબ તમે તમારા પ્રત્યે એટલો હાઈ એસ્ટીમ કરતા થઈ જાઓ, તમારો અંદાજ, તમારી વેલ્યુ તમે ઊંચી આપતા થઈ જાઓ કે તમે તમારી પોતાની ટીકા કરવાનું સાવ ભૂલી જ જાઓ. તમારી પોતાની ટીકા તમે ક્યારેય જાતે નહીં કરો. આ પોતાની ટીકા જે છે સેલ્ફ ક્રિટિક એની તમે ડિલીટ કરી. આટલું કામ કરશો તો ઓટોમેટિકલી તમે તમારું હૃદય તમને ચાહતું થઈ જશે. હવે લેડી કસ્ટમરે આ પ્રમાણે કર્યું અને પછી એને કહ્યું કે હા મેં આ પ્રમાણે કર્યું ને તો હવે તો મારું હૃદય પ્રફુલ્લિત રહેવા લાગ્યું છે, મને આ દુનિયા ગમવા લાગી છે, મારી અંદર વોર્મ નામની ફાઇલ આવી ગઈ છે. આ કોમ્પ્યુટરની ભાષામાં કહીએ વોર્મ નામની ફાઇલ, અને આપણે માનવીય રીતે લઈએ તો ઉષ્મા આવી ગઈ છે સામેના માણસો પ્રત્યે, મારા પોતાના પ્રત્યે પણ મને હૂંફ કે ઉષ્માનો અનુભવ થઈ રહ્યો છે. મારામાં પીસ, મારા હૃદયમાં પીસ અનુભવાય છે, મતલબ કે શાંતિ અનુભવાય છે. હવે મને એમ કે મારામાં સંતોષ, કન્ટેન્ટમેન્ટ અનુભવાય છે, મને હવે સંતોષ લાગે છે. તો હવે એમ કે મારા હૃદયમાં વોર્મ એટલે કે ઉષ્મા ફીલ કરાઈ રહી છે, મને શાંતિ અનુભવાઈ રહી છે અને સંતોષ અનુભવાઈ રહ્યો છે. તો હવે તો એમ કે મારામાં લવ ઇન્સ્ટોલ થઈ ગયું કહેવાય ને. તો આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે હા, હવે આના ઉપરથી લાગે છે કે તમારી અંદર લવ ઇન્સ્ટોલ શરૂ થઈ ગયું છે, લવ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે. તો હવે આપણે છૂટા પડીએ, પણ આપણે છૂટા પડીએ ને એના પહેલાં મારે તમને એક વાત કરવાની છે. તો હવે આપણે અહીંયા જોઈશું કે આ લેડી કસ્ટમરને કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ શું કહેશે, તેનો પ્રતિભાવ આ લેડી કસ્ટમર એમને શું આપશે, તે આપણે જ્યારે આ રીડ જોઈશું ત્યારે એ રૂપમાં આપણે જોઈશું. દેટ્સ ઓલ. થેન્ક યુ.